ધીમે ધીમે પછી એ નિત્ય દર્શનને આવવા લાગ્યા. પૂજ્યપાદ ગુરુજીનો યોગ થયો અને સ્વામીએ એમને વર્તમાન ધરાવ્યા. એના જીવનમાં જે કાંઈ નાના મોટા વ્યસનો હતા એ બધા જ વ્યસનો મુકાવી દીધા. ભગવાનના સારામાં સારા ભગત બનાવી દીધા. અત્યારે પર ડે ધીરુબાપા પર ડે સવારે 6 વાગે મંગળા આરતીમાં આવી જાય અને જ્યાં સુધી હરિસ્મૃતિનો પાઠ પૂરો ના થાય ત્યાં સુધી એ માણા દરરોજ સવારમાં હોય. સાંજે સંધ્યા આરતીમાં આવી જાય, જ્યાં સુધી નિયમ ચેષ્ટા પૂરા ન થાય ત્યાં સુધી એ અખંડ ભગવાનનું ભજન કરે. આખો પરિવાર સાત્વિક પરિવાર બની ગયો. એમના ધર્મપત્ની હોય, એમના દીકરા દીકરી, આખો પરિવાર સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરે છે. જે સેવા પૂજ્ય કોઠારી સ્વામી હોય, ગુરુજી હોય, નાના મોટા મંડળના સંતો હોય, જગદીશભાઈને સેવા સોંપે અને એણે ના પાડી હોય એવું ભલા માણા બને નહીં. આવો નિષ્ઠાવાળો માણા બન્યો એનું કારણ આ સત્સંગ. એટલે ઘણીવાર માણસો પૂછતા હોય છે કે કથા વાર્તાથી શું મળે, સત્સંગથી શું મળે? કદાચ સત્સંગથી તમને સંતતિ, સત્સંગથી તમને સંપત્તિ મળે કે ન મળે, મને એટલી ખબર પડે છે કે જે જીવાત્મા સત્સંગ કરે એના જીવનમાં સન્મતિ આવે છે ને આવે છે.